આપણા સારા સમયમાં આપણો સમય સારો હોય ત્યારે આપણને ઘણા લોકો એમ કહેતા હોય છે કે કંઈ પણ જરૂર પડે ને તો અડધી રાતે 1:30 વાગે બી અમને ફોન કરીશ ને તો બી હું આવીને ઊભો રહીશ. અને જ્યારે આપણો ખરાબ સમય આવે ને અને આવા લોકોને આપણે ફોન કરીએ ત્યારે કોઈ ફોન નથી ઉપાડતું હતું, અને જો ઉપાડે ને તો કંઈક ને કંઈક બહાનું બતાવતા હોય છે. હું એમ કહું છું કે એવા સમયમાં, આપણા ખરાબ સમયમાં આપણને ભલે સાથ ના આપ્યો, આપણે એ વખતે એમને માફ કરી દેવા જોઈએ. પણ આપણા સારા સમયમાં આને આ લોકો એમ કહેતા હોય કે અડધી રાતે તું ફોન કરજે, અમે આવીને ઊભા રહીશું, કંઈ બી જરૂર પડે તો અમે બેઠા છીએ. તો આવા લોકોને આપણા જીવનના લિસ્ટમાંથી બાકાત કરી દેવા જોઈએ, કેમ કે આ લોકો ક્યારે આપણા થવાના નથી. આ ફક્ત ને ફક્ત મતલબની વાત માટે આપણી જોડે આવે છે. એટલે કવિએ સરસ મજાની વાત કીધી છે કે જે આપણને સુધારે ને એ આપણા સગાવાલા, જે આપણને સુધારે એ આપણા સગાવાલા, જે આપણને બગાડે એ બહારના, જે આપણને બગાડે એ બહારના, અને આપણે જેવા છીએ એવા સ્વીકારે એ આપણા. તમારે શું કહેવા વિડીયો વિશે? વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.